જાહેર થતા નવી તાલુકા પંચાયતથી દૂર દૂરના ગામોને થતા લાભો। આપણા લાલા ભાજપના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ જે માનનીય રાજ્ય કક્ષા મંત્રી આદિજાતિ વિકાસ વિભાગ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ ગુજરાત સરકાર તરફથી થતા લાભો જાણવું જરૂરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટા દાવ ગુજરાતમાં નવા 17 તાલુકા જાહેર। સોનગઢ તાલુકામાં આવેલું કાંઈક ગામ હવે બનશે તાલુકો। તે માટે હવે નવી તાલુકા પંચાયતની સ્થાપનાથી ગ્રામ વિકાસ અને લોકોની સુવિધામાં મોટો ફેરફાર જોવા મળશે। ખાસ કરી જે ગામો તાલુકા મુખ્યાલયથી દૂર છે તેમને હવે અનેક રીતે સીધો જ લાભ મળશે। ઉકાઈ ગામોને મળતા મુખ્ય લાભો: સરકારી સેવાઓ નજીક મળશે। અગાઉ દૂર દૂર ગામોના લોકોને નાની મોટી સરકારી સેવાઓ માટે લાંબો રસ્તો કરી તાલુકા કચેરીએ જવું પડતું, પણ હવે ઘણા લાભ મળશે, જેવી કે રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ વગેરેની કામગીરી ઝડપથી હાથ ધરાશે। દૂરવર્તીય ગામો પણ વિકાસથી વંચિત નહીં રહે। હવે નવી તાલુકા પંચાયત ખુલવાથી આ સેવાઓ સ્થાનિક સ્તરે સરળતાથી મળી શકશે। રિપોર્ટર કાર્તિક ઓળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।